વર્ણિવેશરમણીય દર્શનમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદ્ગુરુદેવની. કથા વાર્તા સાંભળનારા આપ સર્વે ભક્તોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણા આદિ ગુરુદેવ અનાદિ મહામુક્તરાજ સત્સંગની માં સદગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત ગુણ વિભાગ ગ્રંથની કથા છેલ્લા ઘણા સમયથી આપણે શ્રવણ કરીએ છીએ. આ ગ્રંથ એની આજે અંતિમ પ્રકરણની કથા આપણે કરવા જઈ રહ્યા છીએ. 19 મે 2024 રવિવારના દિવસે આ કથાનો ઠાકોરજી મહારાજની કૃપાથી, વહાલા ગુરુજીના આશીર્વાદથી આપણે પ્રારંભ કર્યો હતો. આજે 13 જૂન શનિવાર અને 2026 છે. એટલે એમ કહી શકાય લગભગ 25 મહિના પછી આજે આ કથા પૂર્ણ થઈ રહી છે. ત્યારે ઠાકોરજી મહારાજને ખૂબ તાળીઓથી વધાવીએ. જીવનમાં આટલું યાદ રાખીએ, કોઈ પણ કાર્યની શરૂઆત આપણે કરી શકીએ છીએ, પરંતુ એ કાર્ય પૂરું થાય ને તો એ વાત ચોક્કસ છે, આ ઠાકોરજીની કૃપા વિના, આ ગુરુદેવની કૃપા વિના એક પણ કાર્ય પૂરું થતું નથી. તો આ મહારાજને, ગુરુદેવને તાળીઓથી વધાવીએ કે એમની કૃપાથી થયું છે. આવો 152 ભાગ ગુણ વિભાગના પૂરા થયા છે. આ નાનકડો ગ્રંથ એનો આજે છેલ્લો ભાગ 153મો છે. એમ કહી શકાય 153 કલાકની કથા આ ગુરુદેવના ચરણોમાં, સ્વામીશ્રીના ચરણોમાં, ઠાકોરજી મહારાજના ચરણોમાં, આપ સર્વે ભક્તોના ચરણોમાં અર્પણ કરીએ છીએ. ત્યારે સ્વામીશ્રીએ આ ગ્રંથ ગહન છે, ગંભીર છે, પણ યાદ રાખીએ ડગલે અને પગલે કામ લાગે એવો છે. તમે મંદિરે આવી શક્યા એનું કારણ શું? સત્વગુણ. ઘણાને મંદિરે આવવું તો નહોતા આવી શક્યા, કારણ શું? થોડું બોલો. નીકળ્યા હતા મંદિરે આવવા માટે, પણ નક્કી કર્યું ભાઈ મંદિર નહીં જવાય, મોલમાં જવું પડશે, સગાવાલા એવા છે. અને આ સગાવાલા ઇન્ડિયાથી આવ્યા તોય જો બધું છોડીને આવી ગયા. અહીંયા સત્વગુણ છે તો મંદિરે પહોંચ્યા, અને અહીંયા રજોગુણ આવ્યો તો મૂવી જોવા મોલમાં પહોંચી જાય. સત્વગુણ કેમ વધે, રજોગુણ કેમ ઘટે, એ વાતો આપણે શ્રવણ કરીએ છીએ. સ્વામીશ્રીએ તમોગુણને જીતવા માટે રજોગુણ, રજોગુણને જીતવા માટે સત્વગુણ, એની ચર્ચા કરી. યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી, એમની વાત આપણે શ્રવણ કરી. સ્વામીની વાત પ્રકરણ નંબર 2, વાત નંબર 26. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને વચનામૃતમાં શ્રીજી મહારાજે ગુણોને સમજવા માટેની ઘણી બધી વાતો કરી છે. ભજન તો બધાને કરવું છે,
પણ એ ભજનને કરવા માટે સત્વગુણને વધારવો બહુ જરૂરી છે. અને સત્વગુણને વધારવા માટે રજોગુણને તમોગુણને ઘટાડવા બહુ જરૂરી છે. અને રજોગુણને તમોગુણને ઘટાડવા માટે શું કરવું એના માટે કથા જરૂરી છે. આવો સત્વગુણમાં બે વિભાગ છે, મલિન સત્વ અને શુદ્ધ સત્વ. ગોપાળાનંદ સ્વામી બે વિભાગ કર્યા, જેમાં રજોગુણ તમોગુણના ભાવ ઘણા બધા મિશ્ર છે. એ મલિન સત્વ છે, એને શુદ્ધ સત્વથી જીતીએ. શુદ્ધ સત્વ આવ્યા પછી હવે શું કરવું નિર્ગુણ થવા માટે? કારણ કે એનાથી પણ આગળ જવાનું છે, નિર્ગુણ થવાનું છે, બ્રહ્મરૂપ થવાનું છે, ભગવાનના ભક્ત થવાનું છે. એટલી સરસ મજાની પંક્તિઓ છે, તમને ગાવી ગમશે, યાદ રાખવી ગમશે. અતિશે શાંત બુદ્ધિ હે જાકે મમ ભક્તિ में अचल मति ताके. अतिशे शांत बुद्धि है जागी मम भक्ति में अचल मति तागी. ऐसो नर निरपेक्ष कहावे, ऐसो नर निरपेक्ष कहावे. मम सेवा बिन बोरन भावे. मम सेवा बिन बोरन भावे. તમે બધા ભક્તો વાંચી શકો, સમજી શકો એટલા માટે સ્ક્રીનમાં બધી કડી બતાવે છે. તાળી નહીં પાડો ચાલશે થોડી વાર. આ શબ્દો યાદ રાખજો, કેટલા સરસ શબ્દો છે. હવે આપણે બ્રહ્મ થવું છે, અક્ષર રૂપ થવું છે, આત્મા રૂપ થવું છે, ભગવાનના અનાદિ મુક્ત થવું છે. અંતે તો આપણે મુક્ત જ થવાનું છે. આ મહેનત બધી એના માટે જ છે ને. એના માટેનો મંત્ર સ્વામી આપે છે. સૌથી પહેલા બધા યાદ રાખજો, અતિશે શાંત બુદ્ધિ હે જાકે. शांत बुद्धि है जाकी मम भक्ति में अचल मति ताके. मम भक्ति में अचल मति ताकी. रिदम स्लो कर नाखજો, વોલ્યુમ સ્લો. કેટલી સરસ સ્વામી વાત કરે છે. સૌથી પહેલા બુદ્ધિ શાંત હોય. વાત સાચી ખોટી? એક ભાઈ કહેતા હતા, સ્વામી અમેરિકામાં બધું ટાઢું છે પણ મગજ ગરમ રહે, એનું શું કરવું? લો બોલો, ઘરમાં ટાઢું, ગાડીમાં ટાઢું, ઓફિસમાં ટાઢું, પણ મગજ તમારું એવું નથી ને કોઈનું? ઘરમાં બધું સેટ હોય, સોફાના સેટ, ટીવીના સેટ, ચમચીના સેટ, ટેબલના સેટ, પણ બે જણા જ. ખબર તો છે તમને બધાને. લો, અતિશે શાંત, એકદમ રિધમ નું વોલ્યુમ સ્લો જ રાખો, સારું. અતિશે શાંત બુદ્ધિ હે જાકે मम भक्ति में अचल मति ताके. अतिशे शांत बुद्धि है जाकी मम भक्ति में अचल मति ताकी. આપણે બ્રહ્મરૂપ બનવું હશે 4 વસ્તુ. પહેલી વસ્તુ અતિશય શાંત બુદ્ધિ. આપણી બુદ્ધિને શાંત કરવી પડશે. ગમે તેવી પરિસ્થિતિ હોય, મન એટલું શાંત હોય, ચહેરા ઉપરનું હાસ્ય ઓછું જ ના થવું જોઈએ. એકવાર હસો તો બધા કેવા સરસ લાગો. તમે જો તો ખરા, ગુલાબનું ફૂલ ખીલ્યું એવું લાગે. અને ગુસ્સો કરો તો કેવું લાગે? બુદ્ધિ શાંત જોઈએ. ત્યાર પછી ભક્તિ મેં અચલ મતિ, ભક્તિમાં અચળ મતિ જોઈએ. આપણી ભક્તિ કેવી છે ખબર? ગંગા કિનારે ગંગાદાસ અને જમના કિનારે બોલો. મંદિરમાં આવીએ તો રામ રામ કરીએ અને મંદિરની બહાર નીકળીએ તો કામ કામ કામ, જોબ જોબ જોબ. ભગવાનને ભૂલી જઈએ છીએ. એવું નહીં, અચળ મતિ. હોકાયંત્રને તમે ગમે ત્યાં મૂકો, ગમે ત્યાં રાખો, ગમે ત્યાં લઈ જાઓ, પણ એની સોય છે ને ઓલવેઝ ફેસિંગ, બોલો તો ખરા. હોકાયંત્રને ગમે ત્યાં મૂકો તમે, એની સોય નોર્થ બાજુ જ હોય. એમ ભગવાનનો સાચો ભક્ત એ ઓફિસમાં જાય તો પણ શું
સ્ટોરમાં જાય તો પણ શું, હોટેલમાં જાય તો પણ શું, ગમે ત્યાં જઈને પણ એનું મન આ મહારાજની મૂર્તિમાં હોય, એ સાચો ભગવાનનો ભક્ત છે. આજે આપણે આટલું તો શીખી જઈએ. વર્ષો પહેલા મંદિરમાં એક ચિઠ્ઠી આવી હતી એક સ્ત્રી હરિભક્તની કે સ્વામી તમે આ ભગતને આગળ બેસાડો છો, બહુ વખાણો છો, મંદિરમાં રામ જેવા દેખાય છે પણ ઘરે છે ને રાવણ જેવા છે. પહેલી વાત યાદ રાખો, આપણી બુદ્ધિને શાંત કરવી પડશે. બીજી વાત યાદ રાખો, ભક્તિમાં અચળ મતી. પૂજા કરવાની એટલે કરવાની, માથું જાય તો પણ તિલક ચાંદલો કરવાનો એટલે કરવાનો, માનસી પૂજા 5 કરવાની એટલે કરવાની. આપણે ઘણી બધી કથા આગળ સાંભળી. ત્રીજી વાત, એસો નર નિરપેક્ષ કહાવે, નિરપેક્ષ, અપેક્ષા વિનાનો, અપેક્ષા ઓછામાં ઓછી. અને ચોથી વાત, મમ સેવા બિન ઓર ન ભાવે, એને ભગવાનની સેવામાં જ રસ હોય, બીજી કોઈ વાતમાં રસ ન હોય. સાંભળજો હા, આ 4 વસ્તુ હોય ને તો શું થાય? સબ ઈચ્છા તજી મમ ગુણ ગાવે, એહી વિધ સત્વ જીતી બસ લાવે. સબ ઈચ્છા તજી મમ ગુણ ગાવે, એહી વિધ સત્વ જીતી બસ લાવે. यूं मम सेवा बल से एहि, 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 गुण से मुक्त होय के तेहि, गुण से मुक्त होय के तेहि, जीव भाव को करी के त्यागा, 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 ब्रह्म होए मोए पावत बड़ भागा, ब्रह्म होए मोए पावत बड़ भागा, हे ब्रह्म होए मोए पावत बड़ भागा. ब्रह्म होय मोय पावत बड़ भागा. આ 4 વાત યાદ રાખો. બુદ્ધિ જેની શાંત હોય, ભક્તિમાં અચળ હોય, અપેક્ષા જેની 0 થઈ હોય અથવા ઓછામાં ઓછી હોય, અને સેવા સિવાય જેનું બીજું કોઈ લક્ષ્ય ન હોય, આવો જે ભગવાનનો ભક્ત છે ને, બધી ઈચ્છા છોડી આવી રીતે જીવન જીવે ને તો સત્વગુણને પણ જીતી લે. કેવી રીતે? યુમમ સેવા બલ છે, ભગવાનની સેવાના બળથી સત્વગુણને જીતી જીવ ભાવને તોડી અને જીવ નિર્ગુણ બને છે, બ્રહ્મરૂપ બની જાય છે. કંડોરડા નામનું ગામ, કેશવજી દવે ખૂબ સારા બ્રાહ્મણ, હૃદય એનું પવિત્ર હતું, કર્મકાંડ એના સારા હતા. એમાં મહારાજની ઓળખાણ થઈ, પ્રગટ પ્રભુની ભક્તિ ચાલુ કરી. સ્વામિનારાયણ 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 ભગવાન સામે છે અને ભગવાનની ભક્તિ કરી, કેટલો આનંદ આવે. આજે પીવડા મહારાજના દર્શન તો કરો, આમ દર્શન કરે ને તો એની આંખ નહીં અંતર પણ ચોટી જાય એવા દર્શન છે. હૃદય પણ ત્યાં ભગવાનમાં એક થઈ જાય. બોલો. પણ હવે આપણી તકલીફ શું છે? આપણે મોબાઈલને દર્શન કરવા આવીએ અને મોબાઈલનું કામ એવું, દર્શન કરતા ત્યારે જ રીંગ વાગે પાછી, પછી મન ક્યાં જાય? મૂર્તિમાં જ મોબાઈલમાં. બોલો. સમજવા જેવી વાત છે. વોલ્યુમ છે ને જય ભગત, બેકગ્રાઉન્ડમાં થોડું ડાઉન કરજો. કેશવજી દવે દૂર દેશાવરમાં જવાનું હતું. મનમાં વિચાર થયો, લાંબો પંથ છે, જાજો ભાર હશે તો આપણે થાકી જશું. જીવનમાં સમજવા જેવું ગણિત છે. કોઈ પણ માણસ થાકે છે એનું એક જ કારણ છે, એની શક્તિ કરતા વધારે ઉપાડી લે છે. સ્ટ્રેસ આવે છે એનું કારણ છે a gap between ability and expectation is stress. તમારી કેપેસિટી 10,000 ની છે
અને એક્સપેક્ટેશન તમે 10 લાખની રાખો તો શું થાય પછી? સ્ટ્રેસ આવે ને. કેશવજી દવે ભગવાનના ભક્ત હતા, ભક્તિમાં અચળ હતા. ભગવાન ન છૂટવા જોઈએ, બીજું છૂટી જાય ચાલે. મન શાંત હતું, બુદ્ધિ શાંત હતી. વિચાર કર્યો શું કરવું, સામાન ઓછામાં ઓછો અને સફર સારામાં સારી અને ભજન જોરદાર. એમણે શું કર્યું? વજન ઉપાડવો ન પડે, ઝાઝા ઠેલા ગોળવવા ન પડે, એટલે એક લોટો લીધો, એમાં કુલેર ભરી ગરણાથી બાંધી દીધી, દોરડું બાંધ્યું, ખંભે નાખી દીધી. વજન ઉપાડવાનું ઓછું થઈ ગયું. ભૂખ લાગશે તો કુલેર જમી લેશું, તરસ લાગશે તો આ લોટામાંથી પાણી ભરી પી લેશું. એટલે જમવાનું અને પાણી પીવાનું બધું ગોઠવાઈ ગયું, ઝાઝો ભાર ઉપાડવો ન પડે. જીવનમાં પણ આટલું જ સમજવાનું છે. सफर की मौज लेनी हो, सफर की मौज लेनी हो तो सामान कम करना पड़ता है, और जीवन की सफर की मौज लेनी हो तो भी अरमान कम करने पड़ते हैं. बस સફરમાં સામાન કમ કરવાનો છે અને જીવનમાં અરમાન ઓછા કરવાના છે. તમારું જીવન ધન્ય બની જશે. એમ લાગશે આપણે સ્વર્ગમાં નહીં, આપણે છતે દેહ અક્ષરધામમાં બેઠા છીએ. શું લાગશે? બોલો શું લાગશે? અક્ષરધામમાં લાગશે. વર્ષો પહેલા અમેરિકામાં એક બહુ મોટા બંગલામાં અમે ગયેલા. એટલો મોટો બંગલો. એક દાદા હતા, દાદા સાથે બેઠા હતા અને વાતોચીતો કરતા હતા. દાદા, તમે ભાગ્યશાળી દીકરાઓ, અમેરિકામાં તમને રાખે. દાદાની આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. સ્વામી, હું જેલમાં છું, જેલમાં, નરકમાં છું, નરકમાં. બોલો બાપરે બાપ, આપણને જ ખબર પડે. તો બંગલો જ ઠંડો છે, બાકી બધું અડાઈ ને આવું ગરમ. સ્વામી, આ ઉંમરે આ દીકરો રાખે છે, દેખાય છે દુનિયાને. દીકરો મારી પાસે ભાડું લે છે અને ભાડું આપવા માટે મારે આ ઉંમરે જોબ કરવી પડે છે. બાકી ઇન્ડિયામાં ભગવાને મને રાજાની જેમ રાખ્યો હતો. એ બધું કાઢી અમેરિકાના મોહમાં, દીકરાના મોહમાં અમેરિકા આવ્યો ને નરકના ખાડામાં પડ્યો છું. વિચાર તો કરો લો. હે, સફરનો આનંદ લેવો હોય તો સામાન ઓછો કરવો પડે, અને જીવનમાં આનંદ લેવો હોય તો અરમાન. દાદા, હવે તમે દાદા છો, ઉંમર થઈ છે, હવે બહુ બધા અરમાન ઓછા કરી નાખો. છોકરો તમને રાખે છે પોઝિટિવ છે, અમેરિકા બોલાવો પોઝિટિવ છે, તમને સિટીઝન કર્યા પોઝિટિવ છે, નથી પોઝિટિવ. પણ માણસને શું જોવું છે? 30 વર્ષ પહેલા હતો આ છોકરો, હું કહું એટલું જ પાણી પીતો, પણ હવે 30 વર્ષ જતા રહ્યા. જીવનમાં બહુ સમજવા જેવું છે. કેશવજી દવે ઓછામાં ઓછો સામાન, ખંભે નાખ્યો લોટો, સ્વામિનારાયણ 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 કરતા કરતા ચાલતા થયા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આજની કથા આખી સંગીતમય છે. બસ છે, આટલો જ, બહુ વોલ્યુમ વધારતા નહીં. હા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કેશવજી દવે ભગવાનને યાદ કરે છે. ચાલતા ચાલતા જાય છે, એકલા છે, અતિ આનંદમાં છે, બુદ્ધિ શાંત છે, ભક્તિમાં મન લાગી ગયું છે, અપેક્ષા કોઈ છે નહીં, બરાબર, અને સેવાની જ ઈચ્છા છે. અરે મહારાજ, તમે જો મારી સાથે હોત તો કેટલો આનંદ થાત. સ્વામિનારાયણ બોલે છે એટલું નહીં, હૃદયથી અને મહારાજની મૂર્તિ યાદ આવે છે. અને એમાં તો ઘણો પંથ કપાયો છે, મૂર્તિમાં મન લાગી ગયું અને એક રસ થયા. અને ભગવાનનું કામ તો કેવું છે, જે ભક્ત જ્યારે પણ ભગવાનને પુકારે હૃદયથી, તો મારો ઠાકોરજી એટલો દયાળુ છે ને, ત્યાં પ્રગટ થઈ જાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાહ ભાઈ વાહ, એ પ્રગટ થાય એવા દયાળુ છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કેશવજી દવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે ને, એમાં અચાનક મહારાજની મૂર્તિ દેખાણી. પ્રકાશનો પુંજ પથરાયો. મંદ મંદ હસતા 3 છોગલા વાળા મહારાજ સામે જોયા. અરે મહારાજ, તમે આજ મને સામે મળ્યો છે, અલબેલો. દંડવત કરવા લાગ્યા. મહારાજ કે કેશવજી, અમને ભૂખ બહુ લાગી છે, તરસ બહુ લાગી છે.
અમને પાણી પાવ. કેશવજી પાસે શું હતું? લોટો હતો, પણ લોટામાં શું હતું? કુલેર હતી, પાણી તો હતું નહીં. કેશવજી મુંજાયા. ભગવાન કસોટી આવી જ કરે. આપણી પાસે ન હોય ને એ જ ભગવાન માગે. અમારે પાણી પીવું છે, તરસ બહુ લાગી છે, ગમે તે કરો. કેશવજી મુંજાયા કે પાણી છે ને ભગવાન પાણી માગે છે. મનમાં ઈચ્છા શેની હતી? સેવા કરવી છે. જો મહારાજ મને મળી જાય ને તો મહારાજની સેવા કરી લઉં, મહારાજને રાજી કરી લઉં, મહારાજ માટે કંઈક મારું જીવન ખર્ચી નાખું. વાલા ભક્તો, તમને પણ આજે એક નાની વાત કરું છું. આપણો સમય, આપણી સંપત્તિ અને આપણી શક્તિ જેટલી આ ભગવાન માટે વપરાણીને એટલું જ આપણું જીવન ધન્ય બન્યું. બાકી બધું એળે ગયું. હા, બન્યું છું. અચાનક મહારાજે માગ્યું. મહારાજને કહ્યું, મહારાજ થોડી વાર બિરાજો ને. અહીંયા એક ઝાડ હતું નજીકમાં, નીચે બિરાજમાન કર્યા. થોડી વારમાં હું પાણી શોધીને ગમે ત્યાંથી લાવું. દોડતા દોડતા ચારે બાજુ ભાગ્યા. દૂર સુદૂર એક સરસ મજાનો કૂવો જોયો. મનમાં મૂંઝાણા, પાણી લેવું કેમાં? કુલેર હતી, ધૂળમાં નાખી દીધી. લોટો બરાબર સાફ કર્યો, ફટોફટ ગાળીને પાણી ભર્યું. ગરણું તો હતું, ગાળીને પાણી ભરી લીધું. દોડતા દોડતા લોટો લઈને આવ્યા. મહારાજને પાણી આપ્યું. લો દયાળુ, આ પાણી પીવો. સરસ મજાનું ટાઢું શીતળ જળ પીને મહારાજ પાણી પીતા જાય, મંદ મંદ હસતા જાય. કેશવજી, આજે તમે અમને પાણી પાયું ને, અમારી તરસ તમે બુજાવી દીધી. હા, કેશવજી પણ હાથ જોડે, મહારાજ મારા પણ મોટા ભાગ્ય કે અનંત કોટી બ્રહ્માંડના ધણીની સેવા આજે મને મળી. મારા કેટલા મોટા ભાગ્ય તમારી સેવા મળી. હે, અને વાલા ભક્તો, તમને પણ નથી લાગતું? અમેરિકામાં હોય, રજાનો દિવસ હોય, શનિવાર હોય, બધા મજા કરતા હોય, મોલમાં ફરતા હોય, મૂવી ટૂવી જોવા જતા હોય, અને તમે આજે મંદિરમાં બેઠો છો ને, આ પણ મહારાજની કેટલી મોટી કૃપા છે તમારા ઉપર, કેટલી મોટી કૃપા. જેટલા ભક્તો છે ને, એક નાનો સંકલ્પ કરો. એક સમય હતો, દીકરાઓ મંદિરમાં ન જતા ને તો મા બાપ નાસ્તો ન આપતા. ખબર છે ને તમને? આવો જમાનો જોયો તો તમે કોઈ? કેટલાય જોયો? તું ચાંગળી કરો લો. મમ્મી પપ્પા નાસ્તો ન આપે. બેટા પહેલા મંદિરે દર્શન કરવા જાઓ, લાકડી મારે, ખાવા ન દે. એ સંસ્કાર હતા. આજે તો આપણે 15 દિવસ થાય, મહિનો થાય, મંદિરમાં દર્શન કરવા ન હોય, ભગવાનને મળ્યા ન હોય તો પણ આપણે એનો ખટકો નથી, એનું દુઃખ નથી થતું. સંકલ્પ કરો, ભગવાન માટે કંઈક અમારે કરવું છે. બસ. કેશવજી દ્વે પાણી પાયું. પછી મહારાજ કે કેશવજી, આમાં આ કઈ સુગંધ આવે છે, આ લોટામાં પાણીમાં કંઈક ભર્યું હતું તમે, આ ગંધ શેની છે? કેશવજી કહ્યું, મહારાજ એમાં કુલેર ભરી હતી. મહારાજ કે લોટામાં કુલેર કોઈ ડાયો માણસ ભરે? પણ મહારાજ, લાંબી યાત્રા કરવાની હતી, જાજો સામાન કેટલો ઉપાડવો, એના કરતા તમારું ભજન થાય એ વધારે કરવા માટે વજન ઓછો કર્યો. વજન ઓછો થાય તો ભજન વધુ થાય, અને વજન વધારે હોય તો આપણે વજન હાચવમાં જ જતા રહીએ. ભજન ક્યાંથી થાય? શરીરમાં પણ એવું છે. થોડું તપ કરો, ઉપવાસ કરો, વજન ઓછું કરો તો ભજન વધારે થાય. પણ વજન જ વધાર્યું હોય તો શું થાય? કથામાં બેસો એટલે સીધા 3જા ગેરમાં ગાડી પડે. સમજો છો ને તમે? અષ્ટાવરણ, આપણા અષ્ટાંગ યોગ છે સમાધિના, યમ નિયમ આસન, એ સીધો 8માં પહોંચી જાય સમાધિમાં જ. સમાધિ કઈ થાય એ કહેવાય નહીં, પણ સમાધિમાં પહોંચી જાય. જીવનમાં યાદ રાખીએ, વજન ઓછો કરીશું તો ભજન વધારે થશે. ભોજન જેનું સાદું એનું ભજન સરસ. આપણે જ્યારે નિર્ગુણ થવું છે, બ્રહ્મ થવું છે, જીવ ભાવને ટાળવો છે, અક્ષરધામના મુક્તોની સભામાં બેસવું છે, ત્યારે આજની કથા કામ લાગે એવી છે. કેવા મહારાજના સમયના સંતો ભક્તો હતા. એક બે નાની વાત તમને કરી દઉં. આપણે કેટલું વજન વધારતા જઈએ, ખાવામાં, પીવામાં, કપડામાં, હરવામાં, ફરવામાં. એક હરિભક્તના ઘરે અમેરિકા વર્ષો પહેલા મેં ગયા, ડેલાવરમાં. એમના ગરાજમાં એટલા બધા ચપ્પલ, એટલા બધા પગરખા હતા. મોટું આપણું રેક છે ને મંદિરમાં, એના કરતા મોટું રેક, અને બધા પગરખા સારામાં સારા, ચમકદાર, બધા મોંઘા હશે. એટલે બહુ વર્ષો પહેલા અમારો અનુભવ એટલો બધો હતો નહીં. અમે બધું જોયું. એમના ઘરમાં 2-3 દિવસ રોકાયા હતા. એટલે એક દિવસ પછી પૂછી લીધું, ભગત તમારે કઈ આ સ્ટોર છે, આ બધું વેચવાનો બિઝનેસ છે? તો કે ના ના સ્વામી, આટલા તો જોઈએ ને. ઘરની અંદરના જુદા, ઘરની બહારના જુદા, મેરેજમાં જઈએ તો જુદા, ઓફિસના જુદા, બરાબર? એમ બધાના 5-5, 10-10 પેર હોય. વિચાર તો કરો, બધી જગ્યાએ વજન વધાર્યો છે. ભજનમાં થોડું વધારે કરવાનું થાય, ભક્તિ વધારે કરવાની થાય, આપણે નથી કરી શકતા. આજે ધન્યવાદ આપવાનું મન થાય,
અધિક માસ ચાલે છે. સવારે 5 વાગે 80 જેટલા ભક્તો સવારે 5 વાગે મંદિરમાં આવે છે ને, એને તાળીઓથી વધાવો, એટલી તાળીઓથી વધાવો. તમારા ભેગા કરેલા ભોગ સાથે નહીં આવે, પણ તમારી કરેલી ભક્તિ છે ને, એ આ લોકમાંય કામ લાગશે અને પરલોકમાં પણ કામ લાગશે. એટલા માટે કહું છું, કરવા જેવી ભગવાનની ભક્તિ છે. અંત્યનું વચનામૃત 30મું મહારાજ એમ કહે છે, મરી તો બધાને જવાનું છે. આવી રીતે ભગવાનની ભક્તિ કરીને એ જ જીવન જીવ્યાનો ખરો લાભ છે. મહારાજના સમયના કેવા સંતો, કેવા ભક્તો હતા, સ્થિતિવાળા કેવા હતા. કેવલાત્માનંદ સ્વામી કરીને સંત હતા અને પરમ વિતરાગી હતા. મહારાજના સમયના 500 પરમહંસ એક એકથી ચડિયાતા એના જીવન હતા. આ કેવલાત્માનંદ સ્વામી જુનાગઢ રહેતા, ગુણાત્યાનંદ સ્વામીની આજ્ઞાથી ગામડામાં ફરવા જતા. ગામડામાં જાય એટલે બધા માણસનો યોગ થાય, બધા માણસને મળવાનું થાય. એમાં કોક આવે, સ્વામી ગાડું પ્રસાદીનું કરો, તમે ગાડામાં બેસો. સ્વામી ગાડામાં ક્યારેય ન બેસતા. આવું ખેસ હોય ને, ખેસ મૂકી દીધું, તારું ગાડું પ્રસાદીનું થઈ ગયું. પણ સ્વામી આમ પ્રસાદીનું? હા, અમે બેસીએ તોય પ્રસાદી, અને મારું કપડું બેસે તો પણ પ્રસાદી થઈ ગયું તારું ગાડું. કોઈ હરિભક્ત સારી રસોઈની વાત કરે ને તો સ્વામી ના પાડતા. સ્વામી કે અમે સાધુ વૈરાગી છીએ, ત્યાગી છીએ. હમણાં પૂજ્યપાદ ગુરુજીએ ત્યાગ અને વૈરાગ્યની કથા કરી, વચનામૃતની કથામાં સાંભળી હતી ને બધાએ? સાંભળી હતી ને? મને આપણા સચિન ભગત કહેતા હતા કે આજની કથા જો કોઈ સાંભળે સાધુ જ થઈ જાય. હા, એટલી સરસ મજાની. જીવનમાં ત્યાગ કરતા પણ એક સ્ટેપ આગળ છે વૈરાગ્ય. જે રાગ આપણને દુઃખ આપે છે, જે રાગ આસક્તિ છે, જે રાગ બંધન કરે છે, એ રાગને તોડી નાખીએ ને, તમે જ્યાં બેઠા છો ને ત્યાં વિતરાગી બની ગયા, વૈરાગી બની ગયા. કેવલાત્માનંદ સ્વામી હરિભક્તો રસોઈ આપવાની વાત કરે, સ્વામી સારી રસોઈ લો, બહુ દિવસે તમારા દર્શન થયા છે. સ્વામી કે એક કામ કરો, આપણે ગુણાત્યાનંદ સ્વામીને પત્ર લખીએ, કાગળ લખીએ. સ્વામી આજ્ઞા આપે તો રસોઈ થાય મારાથી. કાગળ લખાવે, જુનાગઢ મોકલે. હવે એ જમાનામાં કાગળ જાય, કાગળનો જવાબ આવે, કેટલા દિવસ નીકળી જાય? એટલા સમયમાં સ્વામીને બીજા ગામમાં જવાનું થાય. આવી રીતે સ્વામી બધી જગ્યાએ છટકી જતા. એવામાં એકવાર કહેવાય છે, વિચરણ કરતા કરતા સ્વામી આકડિયા કરીને ગામ છે ત્યાં આવ્યા. તરવાડી મકનભાઈ કરીને એક ભૂદેવ હતા, એને વિનંતી કરી, સ્વામી અમારા ઘરે આજે જમવા પધારો. સ્વામી કે આવશું. એ જમાનામાં બ્રાહ્મણો હોય, રસોઈ કરતા અને સંતો એના હાથનું જમતા. એટલે મકનજીભાઈ નક્કી કર્યું સારામાં સારી રસોઈ બનાવી છે. સ્વામી આ બાજુ કહેવાનું ભૂલી ગયા અને મકનજી પૂછવાનું પણ ભૂલી ગયા. એને ભાવ હતો કે સારું બનાવશું સંતો માટે. તમારા ઘરે સંતો આવે, તમે પણ એવું ઈચ્છો ને સારી રસોઈ આપીએ. મકનજીભાઈએ ખીર બનાવી, તૈયાર કરી, સ્વામી પધાર્યા, આસન પાથર્યું, સ્વામીને બિરાજમાન કર્યા અને પોતે જાતે અતિ ભાવથી સ્વામીને ખીર પીરસી. ખીર જોતાની સાથે સ્વામી ઉદાસ થઈ ગયા. બોલો, અને આપણને ખીર મળે તો થોડું બોલો તો ખરા. હજી મળી નથી તો ખીલી ગયા તમે. આવો ઉનાળો ધગધગતો હોય ને એમાં ઠંડી ફ્રીજમાં મૂકેલી ખીર જો મળી જાય ને, 32 કોઠે દીવા થાય. બોલો, સ્વામી ઉદાસ થઈ ગયા. પણ મનમાં એમ થયું, હવે જો ના પાડીએ તો ભગતને દુઃખ લાગશે. ભાવથી એને બનાવ્યું છે, ભગવાનને એને ધરાવ્યું છે. મકનજી એને જોયું, સ્વામીને પૂછ્યું, સ્વામી આ ખીર તો બનાવી છે, પણ આ ખીરમાં છે ને ઘણાને સાકર ભાવે અને ઘણાને ગોળ ભાવે, એટલે મેં સાકર પણ નથી નાખી, ગોળ પણ નથી નાખ્યો. હવે તમે જે કહો તે લાવું એ નાખો આમાં, પણ આજે ભાવથી જમો. સ્વામી કે એમ? અમે માગશું તે આપશો તમે? હા સ્વામી, તમે જે માગો. સાકર કહો તો સાકર લાવું. તમારે શું જમવું છે બોલો? ઘણા ભક્તો કહે સ્વામી શેની રસોઈ કરી, તમે નક્કી કરો. ભાવ તો એવો જ હોય ને. સ્વામી કે એક કામ કરો, અમે કહીએ લાવવું હોય તો મીઠું લાવો. અને મકનજીનો મુદ્દો, સ્વામી પણ મીઠું તમે કીધું ને, અમે માગશું એ આપશું, મીઠું લાવો. મકનજીની ઈચ્છા નહોતી. સ્વામીએ આગ્રહ કર્યો, ખારું મીઠું મગાવ્યું અને 2 મુઠ્ઠી ખારું મીઠું ખીરની અંદર નાખી દીધું. મકનજી તો જોતા રહે, અરે અરે સ્વામી પણ આ શું? મકનજી ભાઈ, તમને ક્યાં ખબર, અમે સાધુ છીએ,
જેટલો વૈરાગ્ય રાખીએ ને એટલા મહારાજ રાજી થાય. સારું ભોજન નહીં, અમારા માટે તો સાદું ભોજન છે ને એ ભગવાનને રાજી કરવાનો રાજમાર્ગ છે. વિચાર તો કરો કેવી સમજણ હે. મીઠાવાળી ખીર સ્વામી મોજથી જેમાં મકનજી જોતા રહ્યા, આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગ્યા. ત્યારે સ્વામી બોલ્યા, મકનજી અમે આવું સાદું ભોજન કર્યું ને એટલે શ્રીજી મહારાજ રાજી થયા. શ્રીજી મહારાજ રાજી એટલે અમે પણ અતિ રાજી. તમે શા માટે ઉદાસ છો? તમે પણ રાજી થાવ. સાધુની શોભા તો ત્યાગ છે, સાધુની શોભા તો વૈરાગ્ય છે. કેવા નિસ્પૃહી સંતો હતા, કેવા વિતરાગી સંતો હતા. અને મીઠું ને ખીર કોણ ખાઈ શકે? બ્રહ્મરૂપ કેવા સંતો હશે, વિચાર તો કરો કેવા બ્રહ્મરૂપ હશે. હે અને આજે તો દાળ બગડે ને એટલે દાડો બગડ્યો, ઘનશ્યામ દાદા બોલ્યા. દાદાને ખબર ઘી ગોળ ને લાડુ જમવાનું છે બહુ, અને અથાણું બગડે એટલે વરસ બગડે. ખબર છે ને તમને? થોડું આઘું પાછું થાય. મનમાં નક્કી કર્યું હોય એના કરતા થોડું જુદું મળે તો માણસ કેટલો અપસેટ થાય, કેટલો વિચિત્ર બની જાય, ક્રોધી બની જાય, ઝઘડા કેટલા મોટા મોટા ઘરમાં થઈ જાય. કેવા સંતો હતા. આ કેશવજી દવે મહારાજને પાણી બધું પાઈ દીધું. મહારાજે કીધું, પણ કેશવજી તમે તમારે જમવા માટે કોલેર લાવ્યા તો તમે ધૂળમાં નાખી દીધી. આ લોટામાં પાણી અમને પાઈ દીધું, તો હવે તમને ભૂખ લાગશે, જમશો શું? અને કેશવજી દવે ત્યારે જે બોલ્યા ને, મહારાજ તમારી તરસ બુજાણીને એ જ જીવનની મારી સાચી કમાણી છે. મહારાજ તમારી તરસ બુજાણી એમાં મને બધું મળી ગયું. ભૂખ તો 2 દિવસ લાગશે, મળી જશે જમવાનું ક્યારેક, પણ તમારી સેવા ક્યારે મળશે? મારા મોટા ભાગ્ય તમારી સેવા મળી. ભગવાન શ્રી હરિ એટલા બધા રાજી થયા. પોતાના ભૂખની તરસની ચિંતા ન કરી, પોતાના શરીરની પણ પરવાહ ન કરી, અને મારી સેવા આવી કરનાર ભક્ત છે. મહારાજ કે કેશવજી જાઓ, અમારા આશીર્વાદ છે તમને, અમારા આશીર્વાદ છે તમને. હવે તમને ભૂખ કે તરસ ક્યારેય નડશે નહીં. ભૂખ અને તરસથી પર કરી દીધા, બ્રહ્મરૂપ કરી દીધા. વિચારો મહારાજ કેટલી કૃપા કરી. હે આપણે પણ આવું કરવું પડશે. ફક્ત સેવા. ગઈકાલે પૂજ્ય નિષ્કામ સ્વામીએ બહુ સરસ વાત કરી હતી કથામાં. આપણે સેવા કરીએ ને, પણ એમાં અનેક પ્રકારની કામના હોય, સ્વાર્થ હોય. હું સેવા કરું, સંતો મને આ રીતે બિરદાવે, લોકો મને એપ્રિશિએટ કરે, મારા વખાણ થાય, મને હાર મળે, મને માન મળે. નિસ્વાર્થ સેવા, સ્વાર્થ વિનાની સેવા, નિષ્કામ સેવા, કામના વિનાની સેવા થોડી પણ થઈ જાય ને તો ભગવાન કેટલા રાજી થાય. સ્વામી કહે છે, સબ ઈચ્છા તજી મમ ગુણ ગાવે, એહી વિધ સત્વ જીતી બસ લાવે. યું મમ સેવા બલશે. કેના બળથી? સેવા બળશે. કયા બળથી? સેવાના બળથી જીવ સત્વગુણને જીતી લે છે. અને સત્વગુણ જીતાઈ ગયો ને એટલે અક્ષરધામમાં બેસી ગયો. શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજ એમ કહે, સેવા એ જ મુક્તિ છે. 35મું પદ પૂરું થાય છે. આવો હવે 36મા પદમાં છેલ્લું પદ છે. સ્વામી આખા ગ્રંથનો ટૂંકો સાર કરી આ ગ્રંથને પૂર્ણ કરે છે. હે ઉદ્ધવયું ચિત્ત સે ભયેવો, સત્વાદિક તેહો ગુણ ઇમી કયેવો. હે ઉદ્ધવયું ચિત્ત સે ભયેવો, સત્વાદિક તેહો ગુણ ઇમી કયેવો. गुण से मुक्त होत है जब ही, गुण से मुक्त होत है जब ही. एकदम थोड़ी एकदम. गुण से मुक्त होत है जब ही, गुण से मुक्त होत है जब ही. जीव भाव से मुक्त है तब ही, जीव भाव से मुक्त है तब ही. ગુણ વિભાગ ગ્રંથનું છેલ્લું પદ છે. ચાલો, છેલ્લું પદ છે. આખા ગ્રંથનો સ્વામી સાર કહે છે. આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ બધા ગુણો એ ચિત્તમાંથી, મનમાંથી, માયામાંથી પ્રગટ થયેલા છે. અને આ ગુણમાંથી જીવ જ્યારે મુક્ત થાય ત્યારે માયાથી મુક્ત થયો. માયાનું સ્વરૂપ જ આ 3 ગુણ છે. ગુણ સે મુક્ત હોત હે જબ હી, गुण से मुक्त होत है जब ही. ગુણોથી મુક્ત થવાનું છે. કોઈ ઊંઘે છે એ તમોગુણનું કાર્ય છે. કોઈ ગુસ્સો કરે છે
દોડધામ કરે છે, જગતના રંગરોગાનમાં ફરે છે, એ રજોગુણ છે. પણ કોઈ સારું કામ કરે છે, સત્વગુણ છે. આપણે સારું કામ કર્યું, સવારે 5 વાગે મહાપૂજામાં આવી ગયા, 1 મહિના ધારણા પારણા ચાંદ્રાયણ કર્યા, મંદિરમાં મોટું ડોનેશન આપી દીધું, એ સત્વગુણ છે. એનાથી મુક્ત થવાનું છે. મેં કર્યું એમ ક્યારે માનવાનું નથી. તમોગુણ અજ્ઞાનથી બાંધે છે, રજોગુણ યાદ રાખજો આસક્તિથી બાંધે છે, અને સત્વગુણ અહંકારથી બાંધે છે. સૌથી વધારે ખતરનાક બંધન કોનું છે? થોડું જોરથી બોલો. સત્વગુણનું બંધન. સારું કર્યા પછી એનું અભિમાન આવી જાય ને, તો માણસ અતિ પતનને પામે છે. રાવણે તપ, ત્યાગ, વ્રત બધું જ બહુ કર્યું, પણ અહંકારથી કર્યું ને. બ્રાહ્મણનો દીકરો હતો, ઋષિનો પુત્ર હતો, પણ તેમ છતાં રાવણ રાક્ષસ કહેવાયો. ગુણ સે મુક્ત હોત હે જબ હી, गुण से मुक्त होत है जब ही, गुण से मुक्त होत है जब ही, गुण से मुक्त होत है जब ही, जीव भाव से मुक्त है तब ही. जीव भाव से मुक्त है तब આપણે આટલું જ કરવાનું છે, સારું કરવાનું છે. પણ સારું કર્યા પછી મનમાં યાદ રાખવાનું છે, આ મેં નથી કર્યું, ભગવાને સદબુદ્ધિ આપી, ભગવાને શક્તિ આપી, ભગવાને જ કર્યું છે મારું ભલું થાય એટલા માટે. કોઈ બિરદાવે, કોઈ વખાણે, કોઈ વાહ વાહ કરે, આપણી નજર નીચી થઈ જવી જોઈએ, આપણા મનમાં શરમ આવી જવી જોઈએ. આ મેં નહીં, આ તો મારા ઠાકોરજીએ કર્યું છે, થેન્ક યુ એને કહીએ, તાળીઓથી એને વધાવીએ કે આપણી પાસે આવું સારું એને કામ કરાવ્યું. 5 દિવસની કથા કરવી હોય ને તો પણ મેં એવા પ્રસંગ જોયા છે કે વક્તાને 3જે દિવસે પથરીની બીમારી ઉપડે. બોલો શું થાય? બોલો, પથરીની બીમારી ઉપડે, કથા થાય? મોટી કથા હોય, મોટી પારણ બેસી ગઈ હોય, મોટો મંડપ નખાઈ ગયો કનુ દાદા, અને 3જે દિવસે વક્તાને દવાખાને લઈ જવા પડે. 5 દિવસની કથા પણ પ્રભુની કૃપા વિના પૂરી થતી નથી. તો 25 મહિનાથી ચાલતી આ ગુણ વિભાગની કથા છે ને, આ ઠાકોરજી મહારાજે, આ ગુરુદેવ સ્વામીશ્રીએ, આ વહાલા ગુરુજીની કૃપાથી પૂર્ણ થઈ છે. એટલી તાળીઓથી વધાવીએ, એટલી તાળીઓથી વધાવીએ. હું ઘણી વાર કહું છું, ગઈકાલે 12મી જૂન નો દિવસ હતો. બરાબર 1 વર્ષ પહેલા 12મી જૂન અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ, ખબર છે ને? આ ઘટના જ્યારે થઈ ને ત્યારે આપણા મંદિરમાં કેટલા હરિભક્તો રડતા મેં જોયા હતા, આપણા મંદિરમાં. પણ આપણું કામ કેવું છે, આવી દુર્ઘટના થાય ને 3 દિવસ દુઃખ થાય, 4થે દિવસે પાછું આવું તો ચાલ્યા જ કરવાનું. બોલો હે વાલા ભક્તો, વિમાનમાં બેસવું એ પૈસાથી થઈ શકે. પૈસા હોય તો વિમાનમાં બેસી શકાય, પણ યાદ રાખો, વિમાનમાંથી ઉતરવું હોય ને તો પણ આ પ્રભુની કૃપા હોય ને તો જ પાર ઉતરો, નકર ના ઉતરો. હે આપણે પણ સારું કામ કરવાનું ચોક્કસ. દાન કરો, વ્રત કરો, તપ કરો, સેવા કરો, ધર્મનું પાલન કરો, સવારે પૂજા કરો, મહાપૂજા કરો, પણ મનમાં એક ભાવ સતત રાખો, મેં નથી કર્યું. સારું થાય ને એમાં અહંકાર એટલો ખતરનાક પ્રગટ થાય છે, એ માયાનું સ્વરૂપ છે. એનાથી બચવા માટે એક જ, મેં નથી કર્યું, આ તો મારા મહારાજે કરાવ્યું છે. એટલે સ્વામી કહે છે, ગુણ સે મુક્ત હોત હે જબહી. 3 ગુણથી મુક્ત થાય. ગોપાળાનંદ સ્વામી એમની વાતમાં પ્રકરણ 1, વાત નંબર 14મી યાદ રાખવા જેવી છે. સ્વામી કહે, મુક્ત બુદ્ધિ શીખવી. જે મુમુક્ષુ હોય તેને મુક્ત બુદ્ધિ શીખવી. તે મુક્ત બુદ્ધિ શું? જે બુદ્ધિએ કરીને પંચ વિષયની વિશે ક્યારેય બંધાવાય નહીં, તેને મુક્ત બુદ્ધિ કહીએ. કોઈ આપણને લોઢાની સાંકળથી બાંધે તો પણ બંધન છે, કોઈ ચાંદીની સાંકળથી બાંધે તો પણ બંધન છે, અને કોઈ કે તમને આ થાંભલા સાથે 3 દિવસ સોનાની સાંકળથી બાંધી દઉં તો એમાં સુખ થાય આપણને? હા કે ના તો કયો? કરીએ આપણે ટ્રાય. લો, સાંકળ લોઢાની છે કે સોનાની છે, એ બાંધવાનું જ કામ કરશે. એમ તમોગુણ છે, રજોગુણ છે, એ તો માયા છે, પણ સત્વગુણ છે ને એ બધા કરતા મોટી માયા છે. સમજાણી વાત તમને હવે આજે? બોલો, સમજાણી વાત? આપણે મંદિરે આવ્યા, સૌથી પહેલા આવી ગયા હોય અને સ્વામી આવી સેવા બતાવી હોય, બીજા બધા ભક્તો મોડા આવ્યા હોય, આપણે સેવા કરી નાખીએ, જે આવે બધા સાથે ઝઘડો કરીએ. અક્કલ છે, બુદ્ધિ છે, મોડાઓ છો, ભાન પડે છે કંઈ?
આપણે મંદિરમાં આવ્યા, એની કમાણી 5 પૈસાની અને બધાનો અવગુણ લીધો, અભાવ લીધો, 95 રૂપિયાનું નુકસાન, તો સરવાળો કેવો થશે? વિચાર તો કરો. હું એકલો વહેલો જાગું, પૂજા કરું 3 વાગે જાગીને, બીજા સંતો કદાચ ન જાગી શક્યા હોય, પૂજા કર્યા પછી મનમાં એ જ વિચારો, આ શા માટે બધા સાધુ થયા હશે, જાગતા નથી, ખબર પડતી નથી, વહેલા જાગવું જોઈએ ને. તો પૂજા કર્યાનું પુણ્ય થોડું અને સંતો ભક્તો પ્રત્યે તુચ્છ ભાવનું નુકસાન બહુ મોટું. આ સત્વગુણનું બંધન સમજાણું તમને? એનાથી પર થવાનું છે. હવે સ્વામી દોહા દ્વારા આપણા મુકુંદ ભગતજી ગાશે, બહુ સરસ દોહા સોરઠા દ્વારા આ ગ્રંથની સમાપ્તિ કરે છે મુકુંદ ભગતજી. તેહિ કારણ યહ જીવ સો બ્રહ્મ રૂપ હોય જા. હે તેહિ કારણ યહ જીવ સો બ્રહ્મ રૂપ હોય જા. તેહિ કારણ યહ જીવ સો બ્રહ્મ રૂપ હોય જા. આટલા ભક્તો છે, ગાઓ બધા. તેહિ કારણ યહ જીવ સો બ્રહ્મ રૂપ હોય જા. પુરુષોત્તમ પર બ્રહ્મ લખી. પુરુષોત્તમ પર બ્રહ્મ લખી. પુરુષોત્તમ પર બ્રહ્મ લખી. પુરુષોત્તમ પર બ્રહ્મ લખી. મોય ભજત સાક્ષાત. મોય ભજત સબ ગાઈએ. હે તેહિ કારણ યહ જીવ સો બ્રહ્મ રૂપ હોય જા. સ્વામી કહે છે આવી રીતે 3 ગુણથી પર થાય, જીવ ભાવ એનો દૂર થાય, ત્યારે બ્રહ્મરૂપ થાય. બ્રહ્મરૂપ થયો એટલે એને પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ છતે દેહ થઈ ગઈ. અક્ષરધામમાં જવાનું છે એમ નહીં. આપણા હૃદયમાં આત્મા છે, આત્મામાં અખંડ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. ભગવાન તો આપણી સાથે જ છે, આપણે અનુભવ નથી કરી શકતા, એ આપણી મિસ્ટેક છે. આ મંદિરમાં એક ખૂણામાં વાઈફાઈ છે જ, પાસવર્ડ નથી એટલે તમે એનો ઉપયોગ નથી કરી શકતા. એ પાસવર્ડ હાથમાં આવી જાય ને, તમારા મોબાઈલમાં બધું શરૂ થઈ જાય. એમાં પુરુષોત્તમ નારાયણને પામવા હોય ને તો બ્રહ્મરૂપ થવું પડે, અને બ્રહ્મરૂપ થવું હોય ને તો 3 ગુણની માયાથી પર થવું પડે. વાલા ભક્તો, સ્વામીને તાળીઓથી વધાવો. આપણને સ્વામીએ બહુ અદ્ભુત નાની વાત શીખવાડી. અક્ષરાનંદ સ્વામી વાતોમાં લખે છે, મુક્તાનંદ સ્વામી હંમેશા એક વાત કરતા. કોણ? થોડું જોરથી બોલો, કોણ? થોડું જોરથી બોલો, કોણ? આ સાર રૂપ આખા ગ્રંથનો સાર કહું છું. ગોપાળાનંદ સ્વામીની વાત, પ્રકરણ 1, વાત નંબર 14મી, મુક્ત બુદ્ધિ શીખવી. ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનો ગ્રંથ પૂરો કરીએ છીએ. સ્વામી એક વાત હંમેશા કરતા, આ જીવ ભગવાન અને સંત પાસે ક્યારેય નિષ્કપટ થઈને સરળ રૂપે વર્ત્યો નથી. નિષ્કપટ થઈને સરળ વર્ત્યો નથી. જો એ રીતે વર્ત્યો હોત ને તો આ ભવાટવીમાં ભટકવાનું જ ન રહેત. આપણે ભગવાનના સંત, ભગવાનના ભક્તાગત દાસ બની જઈએ. આ બધા મારા કરતા અતિ મોટા છે, હું તો બધા કરતા ન્યૂન છું, બધા કરતા હીન છું. આવી ભાવના જો આવી ગઈ ને તો આપણે અક્ષરધામમાં બેસી ગયા. પણ હૃદયથી, હા, કેનાથી? હૃદયથી આ ભાવના આવી જાય. સ્વામી કેવું સરસ લખે છે, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મને પામી અને ભગવાનનું અખંડ ભજન કરે છે. હવે સોરઠા દ્વારા સ્વામી એક બહુ સરસ નાની વાત કરે છે. આવો મુકુંદભગતજી. મોહિ સે પૂરન કામ પંચ વિષય સંગતે તજત. મોહિ સે પૂરણ કામ પંચ વિષય સંગતિ તજત. મોહિ સે પૂરન કામ પંચ વિષય સંગતે તજત. મોહિ સે પૂરણ કામ પંચ વિષય સંગતિ તજત. ત્યું હી જાની દુઃખ ધામ. 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 પુરુષ વિષય ચિંતન તજત. વિષય ચિંતન તજત. પુરુષે વિષય ચિંતન તજત. પુરુષે વિષય ચિંતન તજત. માણસના મનમાં હંમેશા
શ્રીજી મહારાજ ગઢપુરમાં છે, ચોમાસાનો સમય છે, ઘેલા નદીમાં સ્નાન કરવા આવ્યા છે, પણ એવું ઘોડાપૂર આવ્યું હતું. મોટા મોટા ઝાડ તણાય, મોટા મોટા પથરાઓ ખેંચાય, ઘોડાપૂર. સંતો ભક્તોએ કીધું મહારાજ સ્નાન નહીં થાય, કિનારે ઉભા રહી ગયા. પછી મહારાજ બોલ્યા. મહારાજ કે આ ઘેલાનો પ્રવાહ, ઘેલો એટલે ગાંડો, આ ઘેલાનો પ્રવાહ જે ઘેલો થયો છે, ગાંડો થયો છે, આ પ્રવાહ ઘોડાપૂર આવ્યું છે. હાથી, ઘોડા, પહાડ કે ઝાડ બધું તણાય એવો પ્રવાહ છે ને. માણસના મનમાં સતત વિચારનો આવો પ્રવાહ ચાલે છે. એમાં બધું એનું ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ બધું માયાના પ્રવાહમાં તણાઈ જાય છે. એને જે જીવ ઓળખી જાય ને તો કામ થઈ જાય. સ્વામી કહે છે મોહી સે પૂર્ણ કામ, ભગવાનથી જે પૂર્ણ કામ રહે. પંચ વિષય સંગતિ તજત, પંચ વિષયનો સંગ, આસક્તિનો ત્યાગ કરે. કેમ? ત્યુંહી જાની દુઃખ ધામ, પંચ વિષયમાં સુખ થોડું અને દુઃખ જાજુ છે. વચનામૃતની કથામાં બુધવારે પૂજ્યપાદ ગુરુજીએ વૈરાગ્યની વાત, ઉત્તમ વૈરાગ્ય વાળાના લક્ષણ જે 8 કહ્યા. તાળીઓથી વધાવો કેવી કથા ગુરુજીએ કરી હતી. સારામાં સારું દૂધ હોય, સાકર, ઇલાયચી, બદામ, કેસર, પિસ્તા બધું નાખ્યું હોય, ઉકાળીને ગરમ ઘાટું સરસ મજાનું કર્યું હોય, ફ્રીજમાં મૂકીને ટાઢું કર્યું હોય, બાઉલ સામે પડ્યો હોય, તમે તૈયારી કરી પીવા માટેની, અને એમાં સરપ આવીને મોઢું નાખીને જતો રહે, ઈચ્છા થશે? કેમ? ખબર પડી ગઈ દૂધ ગમે એટલું મીઠું છે, પણ આમાં શું પડ્યું છે? થોડું જોરથી બોલો, શું પડ્યું છે? ખબર પડી ગઈ. કોહિનૂર હીરો ચોરવાની વાત કરી હતી ને ગુરુજીએ. બધાને કોહિનૂર ગમે છે ને, ચોરવાની ઈચ્છા પણ થઈ જાય, પણ શું દેખાય? કોહિનૂર ઉપર કોઈ હાથ ઉપાડે, એને લેવાની હિંમત કરે તો એક જ સજા છે, ની કઈ? મૃત્યુદંડ, ફાંસીની સજા. બધાને દેખાય કે કોહિનૂર લેશું તો કોહિનૂર પડ્યો રહેશે ને આપણે જતા રહેશું. જેમ આ દુનિયાના સુખમાં દુઃખ દેખાય ને, પછી સુખ ભોગવાની ઈચ્છા ન થાય. સ્વામી શું લખે છે? ઉર્સે વિષય ચિંતન તજત. આપણા હૃદયમાં વિષયનું ચિંતન સતત ચાલે છે. આમ કરી લઉં, આ ભોગવી લઉં, આ મેળવી લઉં, આ પામી લઉં, આ જ છે ને. સંસારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. માણસનું શરીર વૃદ્ધ થયું હોય, મોઢામાંથી દાંત નીકળી ગયા હોય, પાચન શક્તિ નબળી થઈ ગઈ હોય, તો એ પીઝા બનાવ્યા હોય તો ગયા શનિવારે ખબર છે ને બધાને? હે, છોકરા તો બરાબર, પણ દાદાઓ પીઝા પર તૂટી પડ્યા. બોલો હે. સભા 2.5 કલાક ચાલીને જમવાનું 3.5 કલાક ચાલ્યું. વિચાર તો કરો. અમેરિકાના વિઝા મળે જેટલો આનંદ થાય ને, એના કરતા વધારે પીઝા મળેનો આનંદ છે લોકોને. એવું દેખાય ઘણી વાર. ચોક્કસ પ્રસાદ માનીને તમે જમો, આસક્તિથી નહીં. આટલું યાદ રાખવાનું છે. જમવું એ પાપ નથી. ગુરુજી કેટલું સરસ સમજાવે. જમવું એ પાપ નથી, પણ ગમવું, આપણને ગમી જાય. શું પીઝા છે, ભગવાન ભૂલાઈ જાય. પીઝા ને આમ ના જોવે, આમ ના જોવે, ઉપર ન જોવે, પેટનું ના જોવે, કશું ના જોવે, ખા ખા કરે. ઘણાની ભજીયા એટલા બધા ખાય, બીજે દિવસ સવાર 3 વાગે જાગે, પછી મહાપૂજા કરવાની. સમજો છો ને તમે? આ દુઃખ છે. ઉર્સે વિષય ચિંતન તજન. વિષય ભોગની ચિંતન, આસક્તિ જેટલી ઓછી થાય ને, એટલા ભગવાન વધારે હૃદયમાં પ્રગટ થાય. ભગવાન વધારે પ્રગટ થાય એટલો જીવ બ્રહ્મરૂપ થાય. હવે સ્વામી અંતે આ ગ્રંથનો ટૂંકો સાર બીજો જણાવે છે દોહા દ્વારા. જેહી વિધિ ગુણ પર હોત હે હરિજન. તાળી પાડીને હવે અંતિમ પંક્તિ છે. જેહી વિધિ ગુણ પર હોત હે હરિજન પરમ સુજાન. જેહી વિધિ ગુણ પર હોત હે હરિજન પરમ સુજાન. જેહી વિધિ ગુણ પર હોત હે હરિજન પરમ સુજાન. મુક્તાનંદ કે નાથ તિમી. મુક્તાનંદ કે નાથ તિમી. મુક્તાનંદ કે નાથ તિમી. મુક્તાનંદ કે નાથ તિમી. ઉદ્ધવ કો કહ્યો જ્ઞાન. ઉદ્ધવ કો કહ્યો જ્ઞાન. ગુણ વિભાગ જેહી નામ સો પરમ સુખદ શ્રુતિ સાર. ગુણ વિભાગ જેહી નામ સો પરમ સુખદ શ્રુતિ સાર. હે ગુણ
વિભાગ જે નામ સો પરમ સુખદ શ્રુતિ સાર. ગુણ વિભાગ જેહી નામ સો પરમ સુખદ શ્રુતિ સાર. જોયા તો ચિત દે પઢે, જોયા તો ચિત્ત દે પડે, સોઈ પાવત ભર પાર, સોઈ પાવત ભર પાર. ગુણ વિભાગ જેહી નામ સો પરમ સુખદ શ્રુતિ સાર. હે ગુણ વિભાગ જેહી નામ સો પરમ સુખદ શ્રુતિ સાર. એ જોયા તો નિત્ય નેમ સે પાઠ કરત બુદ્ધિમાન. જોયા તો નિત્ય નેમ સે પાઠ કરત બુદ્ધિમાન. કૃષ્ણ કમલ દલ નયન તે હે, કૃષ્ણ કમલ દલ તે, કૃષ્ણ કમલ દલ નયન તે હે, કૃષ્ણ કમલ દલ નયન તે, રીજત શ્રી ભગવાન, રીજત શ્રી ભગવાન. જોયા તો નિત્ય નેમ સે પાઠ કરત બુદ્ધિમાન. સ્વામી કહે છે આવી રીતે આ ગ્રંથમાં ગુણથી પર થવાની વાત મેં કરી છે. ભગવાનનો જે પ્યારો ભક્ત હોય આ ગ્રંથને જે સાંભળશે, આ ગ્રંથ પ્રમાણે જીવન જીવશે, ગુણથી પર થશે અને એના ઉપર ભગવાન અતિ રાજી થશે, એના હૃદયમાં ભગવાન નિવાસ કરશે. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું છે. સ્વામી કહે છે ભગવાન શ્રીની આજ્ઞાથી એ ગ્રંથ મેં લખ્યો છે. ગુણ વિભાગ એનું નામ છે. ગુણ વિભાગ જેહી નામ સો પરમ સુખદ, અત્યંત સુખને આપનારો છે. આપણા મનને ટાઢું રાખે. કોઈ ક્રોધ કરે ને તરત વિચાર રજોગુણમાં છે, મારે સત્વગુણમાં રહેવાનું છે, તરત વિચાર આવી જાય. પરમ સુખદ, અત્યંત સુખ આપનાર છે. શ્રુતિ સાર, વેદ ઉપનિષદ પુરાણ એનો સાર છે આ ગ્રંથ. જોયા કો ચિત્ત દે પઢે, ચિત્ત દઈને આ ગ્રંથનું જે શ્રવણ કરશે, પાઠ કરશે, વાંચન કરશે, મનન કરશે, સોઈ પાવત ભવ પાર, તે ભવ સંસારથી પાર થઈ જશે. આપણે ઠાકોરજી મહારાજની કૃપાથી આખો ગ્રંથ શ્રવણ કર્યો છે, વાંચન કર્યો છે, ચિંતન કર્યો છે. આ તો સ્વામીશ્રીના આશીર્વાદ છે. વિચાર તો કરો તમે. જોયા કો નિત્ય નેમ સે, નિત્ય એટલે દરરોજ નિયમથી આ ગ્રંથને પાઠ કરત બુદ્ધિમાન. 36 પદનો ગ્રંથ છે. આપણે આ વાત રોજ યાદ રાખવાની છે. એટલે સ્વામી લખે છે આનો પાઠ કરશે, આ વાત યાદ રાખશે. જાજી વાત યાદ રહે કે ન રહે, પણ આપણે એક વાત યાદ રાખીએ, આપણે એકેય ગુણમાં બંધાવો. જોરથી બોલો, આપણે એકેય ગુણમાં બંધાવો. આપણે મહારાજમાં બંધાવું છે, આ ગુરુદેવમાં બંધાવું છે, આ સંતોમાં બંધાવું છે. બસ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां एकादश स्कंधे श्री कृष्णोद्धव संवादे मुक्तानंद मुनि विरचिता गुण विभाग टीका संपूर्णा. આ ગુણ વિભાગ નામનો ગ્રંથ પૂર્ણ થયો છે. સ્વામીને તાળીઓથી વધાવીએ. 2 મિનિટ ભગવાનની ધૂન કરી આ ગ્રંથ સ્વામીના ચરણોમાં, મહારાજના ચરણોમાં અર્પણ કરીએ. સ્વામીએ આ ગ્રંથ લખ્યો, કયા સમયમાં લખ્યો એક્ઝેક્ટ એનો ઉલ્લેખ નથી કર્યો, પણ સ્વામી તો મહારાજની હાજરીમાં જ રહ્યા છે, એટલે મહારાજની હાજરીમાં ગ્રંથ લખાયો સ્પષ્ટ છે. તો તમે વિચારો, મહારાજની હાજરીમાં ગ્રંથ લખાયો છે તો 200 વર્ષ પહેલા સ્વામી આ લખેલો ગ્રંથ, એની સંપૂર્ણ એક એક પંક્તિ સાથે કથા પહેલી વાર પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી, ઠાકોરજી મહારાજની કૃપાથી આ લોયાધામમાં થઈ છે ને. આ પણ મહારાજની કેટલી મોટી કૃપા છે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. તાળી પાડીને ગાઈએ. નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો ઠાકોરજી મહારાજની, બોલો હરિકૃષ્ણ મહારાજની, બોલો ઘનશ્યામ મહારાજની, બોલો સદગુરુદેવની. વાલા ભક્તો, આજે આ અધિક માસમાં ઠાકોરજી મહારાજની, પિયુડા ઘનશ્યામ મહારાજની અનહદ કૃપાથી, આદિ ગુરુદેવ સ્વામી શ્રી વહાલા પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુજી એમની કૃપાથી, આવા વહાલા પૂજ્ય નિષ્કામ સ્વામી, આ બધા પવિત્ર સંતો, પાર્ષદો, આપ સર્વે ભક્તો, આપ સર્વેની કૃપાથી આજે જ્યારે ગુણ વિભાગ ગ્રંથ પૂરો થયો છે. મહારાજે આ ગ્રંથ, એની કથા કરી, કરાવી અને કરવા દીધી. આ ગ્રંથની કથાને ઠાકોરજી મહારાજના ચરણોમાં અર્પણ કરીએ. આ કથા દરમિયાન ક્યારેક કોઈક વાત કરવામાં સ્વામીશ્રીના શબ્દો, સ્વામીશ્રીનો ભાવ એ રજૂ કરવામાં કંઈક છપી રહી હોય, ઉણપ રહી હોય તો એ મારું અજ્ઞાન છે, એ મારી ભૂલ છે. આ કથા દરમિયાન ક્યારેક કોઈક સંતોને, ભક્તોને મારી વાણી, મારી વાતોથી દુઃખ લાગ્યું હોય તો એ બદલ ત્યારે માફી માંગુ છું. અને વહાલા ભક્તો, પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી આ ગ્રંથની કથા શરૂ કરી, એમના જ આશીર્વાદથી આ ગ્રંથની કથા પૂરી થઈ છે. આજે ઠાકોરજી મહારાજના ચરણોમાં, સ્વામીશ્રીના ચરણોમાં, વહાલા ગુરુજીના ચરણોમાં વંદન કરી હવે નૂતન સ્વામીશ્રીનો લખેલો ગ્રંથ, એની કથાનો પણ આપણે ત્યારે પ્રારંભ કરવો છે. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, ગુણ વિભાગ ગ્રંથ પૂરો થાય છે અને આજે સત્સંગ શિરોમણી નામનો ગ્રંથ શરૂ થઈ રહ્યો છે. આપણે એકાદ ગ્રંથ લખ્યો હોય ને તો આપણને ખબર પડે ગ્રંથ લખવો કેટલો અઘરો છે. આપણે લખ્યો પણ નથી અને વાંચ્યો પણ. હવે તાળીઓ પાડો તો સારું છે. 200 વર્ષ પહેલા આજના જેવા કોમ્પ્યુટર, સાધન, સુવિધા, પેન, કાગળ, પુસ્તક કશું નહોતું. એક ભગવાન શ્રીની આજ્ઞા અને મહારાજની આજ્ઞાથી સ્વામીશ્રી ધામમાં જતા સુધી, છેલ્લા શ્વાસ સુધી ગ્રંથ લખતા હતા. સ્વામીશ્રીએ કેટલા ગ્રંથો લખ્યા છે એ આદિ ગુરુદેવ સ્વામીશ્રીને તાળીઓથી વધાવીએ. ભગવાનની આજ્ઞાનું કેવું એમણે પાલન કર્યું. તો આપણે આ ગ્રંથ, એનું નામ છે સત્સંગ શિરોમણી. બધા બોલજો હા, થોડું જોરથી બોલજો હા. ઘણીક વાર આપણા લોયાધામમાં મેં જોયું છે, માફ કરજો, આ સ્થાન સારી વાત કહેવા માટે નથી, સાચી વાત કહેવાની છે. ક્યારેક કોઈકને દુઃખ પણ થાય. ઘણીક વાર સંતો કથા કરતા હોય ને, હું પૂછું ભક્તોને તો બધા સંતો કયા ગ્રંથની કથા કરે છે ને એ બહુ ઓછાને ખબર હોય. આવું બન્યું છે. ખબર હોય સવારે નીલકંઠ સ્વામી કથા કરે છે, પણ પૂછું નીલકંઠ સ્વામી કયા ગ્રંથની કથા કરે છે તો એટલું માથું ખંજવાળે. વાલા ભક્તો, આનંદ સંતોના, આપણા ગુરુ પરંપરાના સદગુરુનો લખેલા ગ્રંથ સત્સંગ શિરોમણીનું નામ છે. આ ગ્રંથ, એનો ટૂંકો સાર તમને કહી દઉં. સત્સંગી જીવનમાં જેમ સત્સંગી હરિભક્તનું જીવન કેવું હોય એની વાતો છે. સત્સંગી હરિભક્ત, સાચો સત્સંગી કેવો હોય, એનું જીવન કેવું હોય, નીતિ કેવી હોય, એવી જ રીતે સ્વામીએ આ સત્સંગ શિરોમણી ગ્રંથમાં સત્સંગ કેવી રીતે કરવો જોઈએ, સત્સંગ કરીને કેવી રીતે આપણે આગળ વધી શકીએ અને શું ધ્યાન ન રાખીએ તો સત્સંગમાંથી પાછા પડી જઈએ, આ એક જ નાની વાત ઉપર આખો ગ્રંથ લખ્યો છે. બહુ વિસ્તારથી ગ્રંથ છે, બહુ સરસ ચરિત્રો આ ગ્રંથની અંદર છે. 1201 આમાં છંદ છે. ચોપાઈ, દોહા, સોરઠા બધા મળીને 1201 છે. આપણે વિશેષ વાતો આગળ કરશું. સ્વામીએ આ ગ્રંથની શરૂઆત એક સરસ સંસ્કૃતના શ્લોક દ્વારા કરી છે. સ્વામી સંસ્કૃતના પણ મહાન વિદ્વાન હતા, હિન્દી પ્રાકૃત ભાષાના પણ મહાન વિદ્વાન હતા, ગુજરાતીના પણ મહાન વિદ્વાન હતા. આ સંપ્રદાયના આદિ કવિ એટલે સ્વામીશ્રી, આ સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન એટલે સ્વામીશ્રી, અને આ સંપ્રદાયના એક સૌથી સરળમાં સરળ સંત એટલે પણ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી હતા. વિચાર કરો.
સખલ સુખ કરાત્મ ધર્મ ધરતા, સખલ સુખ કરાત્મ ધર્મ ધરતા, પુરુ કરુણા રસ પૂર્ણ ચારુ દ્રષ્ટિ, વિબુધ વર્ણિ સેવિતાંઘ્રિ પદ્મો, જયતે વિભુર હરિરત્ર ધર્મ જન્મા. જીવ પ્રાણી માત્રને સુખ આપનારા છે, ધર્મનું ધારણ, પાલન અને પોષણ કરનારા છે, અત્યંત કરુણાથી ભરપૂર જેના સુંદર નેત્રો છે, જેની આંખોમાંથી અનહદ કરુણા વરસે છે, જેની આંખમાં આંખ પરોવાથી આપણો ક્રોધ શાંત થઈ જાય, એવા આ ઠાકોરજી મહારાજ, આ સ્વામી શ્રી, આ સદગુરુ સંતોને તાળીઓથી વધાવીએ વાલા ભક્તો. એમની આંખમાં કેવી કરુણા છે. આપણી આંખમાં જ ક્રોધ છે, આપણી આંખમાં જ ઝેર પડ્યું છે, આપણી આંખમાં જ દ્વેષ પડ્યો છે. પૂજ્યપાદ ગુરુજી એમ કહે, કોઈકની સામે આપણે જોઈએ ને તરત આપણને એમ થવું જોઈએ આ તો મહારાજના મુક્ત છે, આ તો મહારાજના ભક્ત છે. એનું શરીર નહીં, એનો આત્મા દેખાવો જોઈએ, એનું શરીર નહીં, એના સદગુણ દેખાવા જોઈએ. આવું જો થાય ને તો આપણે બ્રહ્મરૂપ બની જશું. બ્રહ્મરૂપ બનવા માટે મહેનત નથી કરવાની. તપ કરવાથી, વ્રત કરવાથી, દાન કરવાથી, જપ કરવાથી ન બનાય. ગોપાળાંશની વાતોમાં સ્વામીએ કહ્યું, ગુણાત્યાંશની વાતો સ્વામી લખ્યું, ગુરુદેવ મુક્તાંશ વિવેક ચિંતામણી ગ્રંથમાં લખ્યું. શું લખ્યું? સાગરમાં સ્વામીએ લખ્યું, તમે જેવો ભાવ રાખશો ને એવો સ્વભાવ થશે. તમે એમ સમજો આ બધા બહુ સારા ભક્તો છે તો તમે સારા ભક્ત બનશો. તમે એમ સમજો આ બધા અક્ષરધામના મુક્ત છો, તમે શું બનશો? થોડું જોરથી બોલશો. તમે મુક્ત બનશો. તમે એમ સમજશો કે આ બધા તો અનાદિ મુક્ત છે, તમે કેવા બની જશો? સમજવાનું છે, હૃદયથી સમજવાનું છે. વેદોમાં પણ લખ્યું, બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. જે બ્રહ્મને જાણી લે છે એવો બ્રહ્મ પોતે થઈ જાય છે. વચનામૃત ગંગાજળિયા કુવાનું મધ્યનું 67મું, ભગવાનને જેવા જાણે છે એવો જીવ તો પોતે થાય છે. આ સત્સંગ ચિંતામણી છે, કલ્પવૃક્ષ છે. સંત સમાગમ મને જે મળ્યો છે એ તો પરમ ચિંતામણી છે. વચનામૃતમાં મહારાજ કહે, કેવી રીતે? તમે એમ સમજો ને આ પૂજ્ય સંતો નિષ્કામી છે તો કૂતરા જેવા કામી હોય ને પણ નિષ્કામી થઈ જાય. વચનામૃતના શબ્દો છે. પ્રથમ 58 વિચારો તમે. આપણે આ સમજવાનું છે. दृष्टि में तेरे दोष है दुनिया निहारती समता का अंजन आंजलो बस हो गया यमन समता का अंजन आंजलो बस हो गया दृष्टि में तेरे दोष है જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. માટે યાદ રાખો ભક્તો, આજથી સંકલ્પ કરીએ આ સંતોને, આ ભક્તોને બધાને બ્રહ્મરૂપ જોવા છે. વચનામૃતમાં મહારાજ કહે આ બધા સંતો ભક્તો બ્રહ્મની જ મૂર્તિ છે. મધ્યનું 63મું બ્રહ્મની જ મૂર્તિ છે. આમ જો દરરોજ વિચારીશું ને, હૃદયથી ભાવ આવી જશે ને, તો આપણે પણ બ્રહ્મરૂપ બની જશું. કેવું સરસ લખે સ્વામી. પુરુ કરુણા રસ પૂર્ણ ચારુ દ્રષ્ટિ વિબુધ વર્ણિ સેવિતાંઘ્રિ પદ્મો. મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા દેવો જેના ચરણ કમળની સેવા કરે છે. જયતિ વિભુર હરિરત્ર ધર્મ જન્મા. ધર્મદેવ અને ભક્તિ માતાના સુપુત્ર લાડીલા લાલ એવા પરમ સમર્થ ભગવાન શ્રીહરિ, એનો આ લોકમાં સર્વત્ર જયકાર થાવો, જયકાર થાવો, જયકાર થાવો. વિચાર તો કરો. સ્વામીશ્રીના કીર્તનો, ગ્રંથો બધામાં તમે જુઓ ને, સ્વામીશ્રી એક જ ભાવના હતી, મહારાજનો વિજય થાય, સર્વત્ર મહારાજનો ડંકો વાગે. એટલા માટે સ્વામીએ પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખ્યું. વડોદરામાં પણ શાસ્ત્રાર્થ દ્વારા સ્વામીએ મહારાજનો જય જયકાર કરાવ્યો. અતિ સુંદર સ્વામીએ મંગલાચરણ કર્યું છે. સકલ સુખ કરાત્મ ધર્મ ધરતા. હવે સ્વામી આ ગ્રંથનો પ્રારંભ કરે છે. પહેલો અધ્યાય, મંગલાચરણની પહેલી પંક્તિ આપણે ગાશું. ધર્મ ધુરંધર ધર્મ સુતા જુગ જુગ જન પ્રતિપાલ. ધર્મ ધુરંધર ધર્મ સુત જુગ જુગ જન પ્રતિપાલ. હે ધર્મ ધુરંધર ધર્મ સુત જુગ જુગ જન પ્રતિપાલ. ધર્મ તમે આટલા બધા ભક્તો એક સાથે ગાઓ છો ને, નિષ્કામ સ્વામી એટલું સરસ લાગે છે.
આ કડી એવી છે, તમે એકવાર ગાશો ને યાદ થઈ જશે. બધા પ્રેમથી ગાઓ. સ્વામી આજે અક્ષરધામમાં બેઠા બેઠા એટલા રાજી થતા હશે કે લોયાધામમાં મારી પરંપરાના મુક્તો સંતો ભક્તો કેવું સરસ ભજન કરે છે. આજે સ્વામી રાજી થતા હશે. ધર્મ ધુરંધર ધર્મ સુત જુગ જુગ જન પ્રતિપાલ. ધર્મ ધુરંધર ધર્મ સુત જુગ જુગ જન પ્રતિપાલ. સો શ્રી કૃષ્ણ મમ ઉર સદા બસહુ મદન મદકાલ. સો શ્રી કૃષ્ણ મમ ઓર સદા બસહુ મદન મદકાલ. સ્વામીએ એવી સરસ પ્રાર્થના કરી છે. ધર્મને ધારણ કરનારા છે, ધર્મદેવના દુલારા દીકરા છે. યુગે યુગે પ્રતિપળ પ્રતિક્ષણ પોતાના ભક્તની પ્રતિપાળ રક્ષાને કરનારા છે. આજે તમે ને અમે આપણે શાંતિથી બેઠા છીએ ને બાકી યુક્રેનમાં જુઓ, અફઘાનિસ્તાનમાં જુઓ, સિરિયામાં તમે જુઓ, લિબિયામાં જુઓ, એક બાકી હતું ઈરાન, તો ત્યાં પણ હમણાં આ અમેરિકામાં શાંતિથી બેઠા છે ને. જુગ જુગ જન પ્રતિપાલ. આ તાળીઓથી વધાવો મહારાજને, એની કૃપાથી બેઠા છીએ. કેટલી સરસ પ્રાર્થના કરી છે. ધર્મ ધુરંધર ધર્મ સુત જુગ જુગ જન પ્રતિપાલ. ધર્મ ધુરંધર ધર્મ સુત જુગ જુગ જન પ્રતિપાલ. સ્વામી કહે છે ધર્મને ધારણ કરનારા છે, ધર્મના દીકરા છે. યુગે યુગે પ્રતિક્ષણ પ્રતિપળ પોતાના ભક્તોની પ્રતિપાળ રક્ષાને કરનારા છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ અનાદિ ભગવાન શ્રી સ્વામિનારાયણ મારા હૃદયમાં અખંડ નિવાસ કરો. હું આ નવો ગ્રંથ લખું છું. આ ગ્રંથ મહારાજ જ મારા દ્વારા લખાવે એવી સ્વામી પ્રાર્થના કરે. આ ગ્રંથના અંતમાં સ્વામી એક પંક્તિ લખી છે. જો યહ ગ્રંથ કો પ્રેમ જુત સુમતિ કરત સન્માન હોત વિમલ મતિ ભક્ત સો. સ્વામી કહે છે આ ગ્રંથ વાંચશે, ગાશે કે સાંભળશે, આ ગ્રંથનું ફળ છેલ્લે લખે છે સ્વામી. હોત વિમલ મતિ ભક્ત સો તેહી રિજત ભગવાન. આ ગ્રંથનું ફળ મોટામાં મોટું શું છે? એ સાચો ભક્ત બનશે, સાચો સત્સંગી બનશે. અને સાચો સત્સંગી બનશે તો ભગવાન એના ઉપર કૃપા કરશે. એ આ ગ્રંથનું ફળ છે. એને પણ તાળીઓથી વધાવો. આપણે ત્યાં સુધી યાત્રા કરવાની છે. આવો ઠાકોરજી મહારાજના મંગલ સ્મરણ સાથે આપણા વહાલા ગુરુજી પૂજ્ય નિષ્કામ સ્વામી વગેરે સંતોના મંગલ સ્મરણ સાથે આપણે આ ગ્રંથ એની કથાનો પ્રારંભ કર્યો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. વાલા ભક્તો, એક વાત મને યાદ આવી, આજે હૃદયથી યાદ કરીશ. આટલી સારી કથા કરીએ છીએ, સાંભળીએ છીએ. તમે બધા ભક્તો, દૂર સુદૂરના ભક્તો સાંભળો છો. આની પાછળ કેટલા બધા સંતો ભક્તોનો સહકાર, કૃપા, પ્રેમ, ભાવ હોય છે. આ કથા તૈયાર કરવામાં જે કોઈ સંતોએ, ભક્તોએ સહકાર આપ્યો છે, આપણા બધા ઓડિયો વિડિયો ટીમના સંતો ભક્તો, એની પણ બહુ મોટી સેવા છે. આટલું સરસ ઓડિયો વિડિયો ના હોય ને તો પણ આવી કથા ન થાય. હા, એટલી તાળીઓથી આ સંતોને, આ ભક્તોને, એમના સહકારને, એમના પ્રેમને એટલી તાળીઓથી વધાવીએ. કેટલા સંતો ભક્તોનો સહકાર, પ્રેમ મળે છે ને, ત્યારે આવી સરસ કથા આપણે કરી શકીએ છીએ. આવો એ બધાના ચરણોમાં વંદન કરી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
હરિકૃષ્ણ મહારાજની, બોલો સદગુરુદેવની